પહેલું સુખ ગુજરાતીમાં કહેવત છે, પહેલું સુખ જાતે નરિયા. એટલે પહેલું સુખ આપણે છે ને જાતે પેલા ખાઈ લેવાય. કોકની ભૂખ નથી સંતોષવી, પેલા આપણી ભૂખ સંતોષી લો, પછી બીજાને દો. તો પહેલું સુખ આપણે જોવાનું છે. સુખને જોતા પહેલા આપણે એક વાર્તા જોવાની છે. વાર્તા સાંભળવી છે ને? જો તમને મજા આવે ને એટલે આની અંદર 7 થી 8 વાર્તા મધ્યસ્થ કાર્યાલય દ્વારા આપેલી છે, જેનાથી તમે ભવિષ્યમાં આગળ વધી શકો. તો વાર્તા શાંતિથી જે સાંભળશે ને એને 10 કરોડ રૂપિયા ખાતામાં આવી જશે, પણ હોશિયાર થઈ જશો. ભગવાનને આપણે એવી પ્રાર્થના કરશું કે તમે હોશિયાર થઈ જાઓ. તો ચલો વાર્તા સાંભળજો. એક કઠિયારો હતો. કઠિયારાનું કામ શું? લાકડા કાપવાનું. વેપાર ધંધો બધા ભાંગી પડ્યા હતા, એટલે એને છે ને લાકડા કાપવાનું વિચાર્યું. એટલે એક શેઠ પાસે ગયો અને શેઠને કીધું કે મને કંઈક કામ આપો. તો તારે શેઠે શું કીધું કે તારે જેટલા ઝાડ કપાય ને એટલા રૂપિયા હું તને આપીશ. અને ભાવ તાલે નક્કી કરી નાખ્યો કે એક ઝાડ કાપે તો 10 રૂપિયા મળે. કઠિયારો ઉત્સાહપૂર્વક ગયો, કારણ કે રોજગારી મળી ગઈ ને. એટલે બીજા દિવસે સવાર વહેલા જાગ્યો અને કુહાડી લઈને જંગલમાં ગયો. અને પહેલા દિવસે મહેનત કરીને 7 ઝાડ કાપ્યા અને 70 રૂપિયા મળ્યા. બીજા દિવસે 6 ઝાડ કાપ્યા, 60 રૂપિયા મળ્યા. સાંભળજો ને શું થાય છે. 5મા દિવસે 5 ઝાડ કાપ્યા, ચોથા દિવસે 4. આવી રીતના ધીમે ધીમે 7મા દિવસે, અને છેલ્લે તો એ 7મા દિવસે તો 1, અને 8મા દિવસે તો 1 પણ ઝાડ કાપી ન શક્યો. કારણ શું? કારણ એક જ તે મહેનત કરતો હતો ને. સાંભળજો, મહેનત કરતો હતો, દ્રઢ મનોબળ હતું, ડેડિકેશન હતું, શિસ્ત હતી, દરરોજ વહેલા જાગતો હતો, સ્માર્ટ વર્ક કરતો હતો. પણ એક વસ્તુ ભૂલી જતો હતો, જે હતું કે કુહાડીની જે ધાર કાઢવાની હોય ને, એ ધાર એ કાઢવાની એમાં ધ્યાન જ ન રહ્યું. બુઠ્ઠી હતી, હાવ થઈ ગઈ. એટલે મહેનત તો કરવા છતાંય ઝાડ ન કપાણ્યા. એમ આપણે તે વાર્ષિક પરીક્ષાની અંદર ગમે એટલી મહેનત કરવી, પણ શરીરનું ધ્યાન ન રાખવી તો ગમે એવું આપણે પીઝા, બર્ગર અથવા તો કાંઈક બીજું ત્રીજું ખાવી અને માંદા પડી જવી. તો આ બધી બાબતો જો અત્યારે તમે ધોરણ ભલે નાનું રહ્યું 7, 8, 9 જે હોય, પણ આ 10મા ધોરણમાં 12મા ધોરણમાં આ મુદ્દા બધાય કામમાં આવશે. તમે એડવાન્સ કહેવાય. મારી દ્રષ્ટિએ તમે એડવાન્સ કહેવાય. તમારે જો 10મું 12મું નથી શરૂ થયું ને તોય તમને જો અભ્યાસ પર્વ તમને લાભ મળી ગયો. 8 મુદ્દા તમને વ્યવસ્થિત મળી ગયા. એટલે ભગવાનની દયા તમારી ઉપર કહેવાય. તો આપણે આનો ઉપયોગ કરવી. તો એક ધ્યાન રાખવાનું. તો આગળ આપણે વધવી કે મહેનત કરવી, આ બધું કરવી, પણ શરીરનું ધ્યાન ન રાખીએ તો શું થાય? જો બીમાર પડી જઈએ તો એના માટે એક ઉપાય છે. જે ઉપાય તમારે જાણવો છે. સ્વસ્થ રહેવું છે, યાદ રાખવું છે, આળસને દૂર કરવી છે, સતત વાંચવું છે, એકાગ્ર મને વાંચવું છે. તો બાબત છે આપણને ઋષિ મુનિઓ વર્ષોથી કહે છે કે પ્રાણાયામ, યોગાસન આ બધું કરવી તો આપણને બધી વસ્તુઓ દૂર, આપણને થાક, કંટાળો બધી દૂર થઈ જાય. હું આપણે કરવી? પ્રાણાયામ અને આસનો બધાય. તો આજે જે આગળનો મુદ્દો છે યોગાસન અને પ્રાણાયામ. પહેલું સુખ જાતે નર્યા. તો આ જે છઠ્ઠું જે છે મુદ્દો એ કયો છે? પ્રાણાયામ અને યોગાસન. વાર્તા જોઈ આપણે કુહાડી વાળી, પણ આપણે યાદ રાખવાનું છે. આપણું શરીર આપણું ધારદાર રાખવાનું છે. આપણે ગમે વસ્તુ યાદ રહી જાય. ટટ્ટાર બેસી જાઓ. પેલા યોગાસન કરવી છે એ પ્રમાણે પ્રણાલી થવી પડે ને. કોકને લાગવું પડે કે આપણે પ્રાણાયામ ને યોગાસન શીખીએ છીએ. તો આપણી સભામાં એક્સપર્ટ બાળકો આવ્યા છે. એ તેમની પાસે તો આપણે યોગ અને પ્રાણાયામ જાણવાના છે. જો જાણકાર છે ને એને આવડે છે. એટલે આપણે એક્સપર્ટ એ વિદ્યાર્થીઓને બોલાવશું. જેના નામ બોલાય તેમને અહીંયા આવવાનું છે અને તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે કઈ વસ્તુ શું કરવાનું છે આપણે. તો ચલો, નામ જે બોલું એ આવશે. હિરેનભાઈ, જયદેવભાઈ, શુભમભાઈ અને વિવેકભાઈ. આ 4 વિદ્યાર્થીઓ છે
જે આપણા એક્સપર્ટ કેવી છે. અહીંયાથી જે યોગ પ્રાણાયામ આપણે શીખવાનો છે એ બધી બાબતો આપણને તમને આ કહેશે અને તમારે ધ્યાન રાખવાનું છે. રાખશો કે નહીં રાખો? પણ એની પહેલા એક નિયમ જાણી લો કે 3 હું વસ્તુ બોલીશ. પૂરક, પૂરક એટલે શ્વાસ લેવાનો છે, કુંભક એટલે રોકવાનો શ્વાસને અંદર, અને રેચક એટલે શ્વાસ છોડવો. તો 3 બાબતો તમને ખબર હોવી પડે, કારણ કે તો હવે તમારા બધાય નથી કરવાના. અહીંયાથી જે બેઠા બેઠા જે થતા હોય એ તમારે કરવાના છે, બાકી અહીંયા જોવાના છે કે આવી રીતના કરવાથી ફાયદા થાય ઘણા બધા. તો પહેલું છે આપણે ભ્રામરી પ્રાણાયામ. ભ્રામરી કહેવાય છે. તો સૌપ્રથમ ભ્રામરી પ્રાણાયામ કરશો. બેસી જાવ હેઠ. પહેલા તો ત્યાં વ્યવસ્થિત ટટ્ટાર બેસવાનું છે, અને જો હાથની મુદ્રા, આંગળીઓ પૂરક, કુંભક તો થાય જ છે, રેચક, ભમરા જેવો અવાજ આવવો પડે. ચાલો આગળનો પ્રાણાયામ અનુલોમ વિલોમ પ્રાણાયામ. અનુલોમ વિલોમ, ધ્યાન મુદ્રા એક ટટ્ટાર બેહવાનું છે ને ધ્યાન મુદ્રામાં રહેવાનું છે. પૂરક, કુંભક, રોકવાનો છે શ્વાસ, રેચક. હવે જે આંગળીથી આપણે એક નાકમાં તો બીજી નાકમાં ઉપયોગ કરવાનો. તો આ છે અનુલોમ વિલોમ પ્રાણાયામ. આનાથી યાદ શક્તિમાં વધારો થાય, મન એકાગ્ર બને અને શિસ્ત તમારામાં ગુણ આવે. આગળ છે ભસ્ત્રિકા પ્રાણાયામ. પૂરક, રેચક, પૂરક, રેચક, પૂરક, રેચક. ચલો આગળનો પ્રાણાયામ કપાલભાતિ. કપાલભાતિમાં શું કરવાનું છે? પેટ. ચલો કરો. શરીરનું પાચન શક્તિ વધે. પાચન શક્તિ વધે એટલું નહીં, આગળ ભવિષ્યની અંદર તમને જે કબજિયાત, ગેસ, આ બધી સમસ્યાઓ દૂર થાય. આગળનું છે ઉષ્ટ્રાસન. ચલો હવે તમારે કરવાનું નથી, હવે જોવાનું છે. ઉષ્ટ્રાસન આકાર આવો હોવો પડે. આગળનું છે હલાસન. જો પગ અડવા પડે, બસ આ બધી વસ્તુ તમને મળી જશે. આગળ છે ધનુરાસન. ગમે એક બે કરો, બસ આ ધનુરાસન. પછી છે સવાસન. શાંતિ, એકય આસન નો આવડે તો આ તો આવડે જ તે, શાંતિ હોઈ જવાનું. પણ આવી રીતના સુવો તો હો ને પાછા. અને છેલ્લું હવે આપણે સૂર્ય નમસ્કાર. કોઈએ કરવાનું નથી. સ્ટેપ નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, પૂરું. સૂર્ય નમસ્કાર. બેસી જાઓ. સરસ, આપણે તાળીઓથી વધાવશું. ચલો જિંગલનું એક ગાન કરવાનું છે. આગે કદમ, આગે કદમ, આગે આગે કૂચ કરો, આગે આગે કૂચ કરો, 1% ના પાછા પડો. કરવો છે, કરવો છે,
રેકોર્ડ બ્રેક કરવો છે, લેવો છે, લેવો છે, અમીનો રાજીપો લેવો છે. તો આપણે આ જિંગલનું ગાન કર્યું.